અને હવે વરસાદની વાત કરીએ। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે વરસાદનું આગમન થયું। વરસાદ આવતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે। પ્રહલાદનગર, થલતેજ, સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે એસજી હાઈવે, પાલડી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સામાન્ય વરસાદ આવતા અમદાવાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। લાંબા વિરામ બાદ અમદાવાદમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે આપ જ્યાં દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદના પાલડી વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે મન મૂકી અને વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આ વરસાદ વરસવાના કારણે તમે જોઈ શકો છો કે આ બ્રિજ જે છે, બ્રિજની ઓથ નીચે લોકો જે પોતાના કામ અર્થે નીકળેલા હતા એ અત્યારે વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે અને પોતે ભીંજાય નહીં કે ભીના ન થાય એ માટેથી ઓથ બ્રિજની નીચેની તરફ અત્યારે ઓથ લઈને ઊભા છે। તો આ પ્રકારે અમદાવાદના તમામ વિસ્તારોની અંદર અત્યારે આખો જે પ્રમાણે વાદળો એકરસ થઈ અને વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના પાલડી વિસ્તારના છે કે જ્યાં અત્યારે મન મૂકીને વરસાદ વરસી રહ્યો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। અમારા સંવાદદાતા ઉદયરંજન લાઈવ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું। ઉદય, લગભગ 1 કલાક થયો છે, વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અત્યારે હાલ તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં વરસાદના કારણે શું પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે? કેમ કે વરસાદના કારણે ખુશીઓ તો ઠીક, પરંતુ દર વખતે હાલાકીના દ્રશ્યો પણ સામે આવતા હોય છે। અત્યારે ત્યાં આગળ શું પરિસ્થિતિ છે, ઉદય? નિધિ, જો વાત કરવામાં આવે તો આ દ્રશ્યો જે છે અત્યારે અંજલી 4 રસ્તાના દ્રશ્યો છે। હું કેમેરામેનને કહીશ કે નીચેના દ્રશ્યો દેખાડે પાણી કેટલું ભરાયેલું છે। આ રોડનું પાણી જે છે એ અંજલી 4 રસ્તા પાસે આવેલા આખા દ્રશ્યો છે। પરંતુ બીજા એક દ્રશ્યો આપણે એ દેખાડીશું કે આ તરફ જે આ ફ્લેટ આવેલો છે, ફ્લેટનું નામની જે વાત કરવામાં ચંદ્રતેજ કરીને ફ્લેટ આવેલો છે। કેમેરામેનને વિનંતી કરીશ કે દેખાડે કે આખરે આ ચંદ્રતેજ ફ્લેટ છે। આ ફ્લેટની અંદર આ રોડનું પાણી અહીંયાથી તમે જોઈ શકો છો પાળ બાંધેલી છે, પણ તેમ છતાં પણ એની ઉપરવટ થઈને અત્યારે પાણી અંદરની તરફ જઈ રહ્યું છે। અંદરના દ્રશ્યો જે છે આપણે દેખાડીએ। અહીંયા મીટર આવેલા છે, તો ક્યારે પણ કોઈ પણ હાલાકી અને આ જે છે મોટી બીના પણ બની શકે છે। અહીંયાના જે સ્થાનિકો જેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। શું નામ છે તમારું? જતીન રાણા। જતીનભાઈ, શું પરિસ્થિતિ છે? કેટલા સમયથી આવી પરિસ્થિતિ છે? આ પરિસ્થિતિ છેલ્લા હું જ્યારથી 13 વર્ષથી રહેવા આવ્યો ત્યારથી એઝ ઇટ ઇઝ આને આ જ છે। શું થાય છે? શું અહીંયા એઝ ઇટ ઇઝ આ રીતે જ પાણી ભરાય છે અને કોઈ બી મોટું વ્હીકલ આવે એટલે સીધું અમારા પોયરા સુધી પાણી જાય છે અને અમારે અહીંયા ચાલવાની બી તકલીફ પડે છે અને અમારે અહીંથી બહાર નીકળવું કઈ રીતે એ બી અમારે વિચારવાનો પ્રશ્ન છે અને નાના છોકરા તો બહાર નીકળી બી શકતા નથી। મીટરે આવેલા છે નજીકમાં? મીટર એકવાર તો અમારે શોર્ટ સર્કિટ ઓલરેડી થઈ ચૂક્યું છે અને હવે જો કંઈક આનું કંઈક થાય તો હવે અમે સોસાયટીને તો અમે કર્યું છે, પણ એમસી કોર્પોરેશનને બી અમારે એપ્લિકેશન આપવાની છે। અત્યાર સુધી એપ્લિકેશનો કે વાત કરી ખરા ક્યારે? એપ્લિકેશનોની વાતચીત થયેલી છે, અમે આપેલી બી છે, સોસાયટીમાં આપી દીધી છે, પણ હજી સુધી એ લોકોએ કંઈ જવાબ આપ્યો નથી। તમે કેટલા સમયથી આવી રહ્યો છો? શું તકલીફ પડે છે? વારંવાર પાણી ભરાઈ જાય છે, ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થઈ જાય છે અને ચેરમેન સેક્રેટરીએ અરજી આપી છે કોર્પોરેટરને, હવે નિકાલ કરે ત્યારે। કેટલા સમયથી આપેલી? આ ખાસ ઘણા વર્ષોથી છે, વિકાસ હજી કોઈ નથી આવ્યો। વાહનો પડેલા એને નુકસાની હશે, બીજી કોઈ નુકસાની? અમારે બેઝમેન્ટ છે તો બેઝમેન્ટમાં પાણી જતું રહે છે, દિવાલો કરાઈ છે છતાંય પાણી જતું રહે છે અંદર। બેઝમેન્ટમાંથી અમારે મોટરો લઈને અમારે કરાવડાવવું પડે છે, પાણી કઢાવડાવવું પડે છે, એટલી ગંભીર પરિસ્થિતિ છે અત્યારે। નિધિ, પાણી જે છે રોડનું પાણી ફ્લેટની અંદર તમે જોઈ શકો છો। અત્યારે દ્રશ્યો લાઈવ દેખાડે, અમિત દ્રશ્યો દેખાડો કે જે પાળ ઉપર અત્યારે અમિત પણ ઉભેલો છે। તમે જોઈ શકો છો કોઈ પણ ભારે વાહન આવશે એટલે તરત પાણી અંદર। જો આ અત્યારે તે હિલોસો આવ્યો પાણીનો, બહારની તરફ વાહન નીકળ્યું અને આ પાણી અંદર સીધું અને આખું બેઝમેન્ટ જે છે ભરાઈ જતું હોય છે। બહાર વાહનોની તો અવર જવર રહેવાની જ છે, તો લેવલિંગ જે થવું જોઈએ અથવા તો જે ડિઝાઇન હોવી જોઈએ ડ્રેનેજ લાઇનની બહારના રોડની, એ કદાચ એવું કહી શકાય, આપણે તો નિષ્ણાત નથી પરંતુ આપણે કહી શકીએ કે એ યોગ્ય નથી। કારણ કે જો યોગ્ય હોત તો એ બહારનું પાણી જે છે બહારની તરફ જ રહે, અહીંયા ફ્લેટની અંદર પાણી ના આવે। આ તો ઊંધું થઈ રહ્યું છે, બહારના રોડનું પાણી જે છે એ ફ્લેટમાં આવી રહ્યું છે, હકીકતમાં ફ્લેટનું પાણી જે છે એ બહારની તરફ નીકળવું જોઈએ। એટલે વિરોધાભાસ જે છે આખો ડ્રેનેજ લાઇનનો અને લેવલિંગનો દેખાઈ રહ્યો છે અહીંયા। આ જ પ્રકારે અનેક જગ્યા ઉપર અમદાવાદમાં આ એક સમસ્યા નથી,
આ તો માત્ર આપણે એક વ્યક્તિ કે એક ફ્લેટની જે છે વાત કરી રહ્યા છીએ. આવી રીતે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર સમસ્યા થઈ છે. આ ભારે વાહન નીકળ્યું, આ પાણીનો હલેસો લાગતાની સાથે જ તે આ પાણી આખું ફ્લેટની અંદર પ્રવેશી ગયું. આ પ્રકારે વારંવાર જે છે દ્રશ્યો જોવા મળતા હોય છે અને આ પ્રકારે થતું હોય છે. તો આનું કોઈ નિરાકરણ હજી સુધી નથી આવ્યું. અરજીઓ અનેક આપેલી છે, પરંતુ કામગીરીની બાબતમાં હજી શૂન્ય જોવા મળી રહ્યું છે. નિધિ, બિલકુલ, એટલે નિરાકરણ શું ઉદય, એ જ સૌથી મોટી સમસ્યા છે. કેમ કે વારંવાર આ તમામ લોકો તંત્રને પણ જાણ કરીને થાક્યા, તંત્રને રજૂઆતો કરીને થાક્યા. જ્યારે આ રોડ રસ્તા નવા બનાવવામાં આવે છે ત્યારે પણ આખરે કયા પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવે છે તેને લઈને પણ સવાલ ઉઠે છે. અને એટલા માટે જ ફરીથી એ જ સવાલ રહેશે કે આ પ્રકારની પરિસ્થિતિ દર વખતે અહીંયા સર્જાય છે. શું તંત્રનો કોઈ અધિકારી અહીંયા જોવા માટે આવ્યો કે આ પ્રકારની મુશ્કેલી છે તો શું કંઈ ઉકેલ આવી શકે છે ખરા? ના, જે પ્રમાણે નિધિ સ્થાનિક સાથે વાત થઈ એ પ્રમાણે કે સોસાયટીના લોકોએ ચેરમેનને અરજી આપી, ચેરમેને કોર્પોરેશન અને કોર્પોરેટરને આપેલી છે. હજી સુધી કોઈ આવ્યું નથી અહીંયા. જો કદાચ આવ્યું હોત તો નાનું મોટું કોઈ પણ નિરાકરણ જે છે આપણે દેખાતું હોત, પરંતુ અહીંયા કોઈ નિરાકરણ આવેલું દેખાતું નથી. સોસાયટીના સભ્યો જે છે એ અત્યારે તમે જોઈ શકો છો કે બહાર રાહ જોઈ રહ્યા છે કે આ પાણી ક્યારે બંધ થાય. આડો હાથ તો દઈ શકાતો નથી આમાં, કારણ કે આ તો આફત છે, પાણી પોતાનો રસ્તો કરી લેતો હોય છે. તો એ પણ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે બંધ થાય અને આ પાણી અંદર આવતું બંધ થાય, કારણ કે બેઝમેન્ટ જે છે આખે ત્યાં અત્યારે જઈ શકાય એવી પરિસ્થિતિ નથી. નહીં તો આપણે એ પણ દ્રશ્યો દેખાડત. બેઝમેન્ટની અંદર આખું પાણી સમાવેશ જે છે થઈ જતો હોય છે. નિધિ, બિલકુલથી ઉદય જોડાયેલા. જો ફરીથી આપની પાસે આવું છું તો આ તો અંજલી 4 રસ્તા પાસે આખરે કયા પ્રકારે આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી રહ્યા છે, કેમ કે રોડ પર જે પાણી ભરાય છે તે સીધા તેમના બેઝમેન્ટમાં જતા રહે છે. કયા પ્રકારની મુશ્કેલી લોકોને પડી રહી છે તે આપને બતાવી રહ્યા છે. ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદ આવતાની સાથે અમદાવાદવાસીઓ ખુશખુશાલ થઈ ગયા કે ચલો વાતાવરણમાં ઠંડક થઈ ગઈ, ગરમી બફારાથી છુટકારો મળ્યો. પરંતુ વરસાદ આવ્યાને થોડો જ સમય થયો છે, હજુ તો થોડો જ વરસાદ પડ્યો છે અને વરસાદ પડતાની સાથે લોકોની મુશ્કેલી કઈ રીતે વધી છે. અલગ અલગ દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કઈ રીતે થોડો વરસાદ પડતાની સાથે જ પાણી ભરાવવાની સમસ્યા ફરી એકવાર અમદાવાદના રસ્તાઓ પર જોવા મળી છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા છે. ઘણા લોકોના વાહનો બંધ પડી ગયા છે. અચાનકથી વરસાદ આવતા, પાણી ભરાતા જે લોકો પોતાના જાતે એટલે કે પગપાળા ચાલી રહ્યા છે, રાહદારીઓને પણ કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જો કે છતાં પણ લાંબા સમય બાદ વરસાદ આવ્યો છે એટલે વરસાદને લઈને ખુશી થોડી ઘણી લોકોના મનમાં ચોક્કસથી છે. કેમ કે વરસાદની ઘટ, ખાસ કરીને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો વરસાદની ઘટ ખાસી એવી છે. અને એટલા માટે જ જ્યારે વરસાદ આવે છે અને વરસાદ પરેશાનીનું કારણ બને છે તો પછી તંત્ર સામે સવાલ ઉઠે. કેમ કે પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવા પણ કરવામાં આવતા હોય છે, પણ તે કામગીરીના દાવા દર વખતે પોકળ સાબિત થતા હોય છે. ફરીથી સંવાદદાતા ઉદય પાસે જઈશું. ઉદય, આ તો ખાલી અંજલી 4 રસ્તા વિસ્તારના દ્રશ્યો તમે બતાવ્યા, પણ તમે તો લગભગ કલાકથી આ તમામ વિસ્તારોમાં ફરી રહ્યા છો. અલગ અલગ રસ્તાઓ તમે જોયા હશે કે કયા પ્રકારે લોકોની મુશ્કેલીની સાબિતી પૂરતા દ્રશ્યો તમારી સામે આવ્યા હશે. દર વખતે આ પ્રકારની પરિસ્થિતિ. આ વખતે પણ જ્યારે આપણે તંત્રને પૂછ્યું હતું તો એમણે કહ્યું કે ના, આ વખતે સરખી કામગીરી કરી છે, આ વખતે માત્ર કાગળ પર કામગીરી નથી, પણ આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ. તો પછી કામગીરી ક્યાં? એ મોટો સવાલ ઉઠે. નિધિ, થોડા સમય પહેલાં પણ આપણે એક અહેવાલ દેખાડેલો હતો કે એક પાલડી જલારામ મંદિર જે આવેલું છે, પ્રખ્યાત છે, ત્યાં એક અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે. અંડરબ્રિજ જે 4 મહિના કે 6 મહિના વધુ સમય થયો છે. 84 કરોડના ખર્ચે અંડરબ્રિજ બનાવવામાં આવેલો છે. તેના સળિયા જે છે એ દેખાવા લાગ્યા છે. આપણે થોડા સમય પહેલાં તે અહેવાલ પ્રસારિત કર્યો. હજી તો વરસાદની પહેલી સિઝન અને એમાંય તે વરસાદ જેટલો પડવો જોઈએ એટલો તો અમદાવાદની અંદર પડ્યો જ નથી. બાકીના વિસ્તારોની અંદર ઘણો બધો વરસાદ પડેલો છે. અમદાવાદની અંદર નજીવા વરસાદની અંદર તે જો અંડરબ્રિજ બનાવેલો હોય, 6 મહિના જૂનો અંડરબ્રિજ હોય, 84 કરોડના ખર્ચે બનાવેલો અંડરબ્રિજ હોય અને લોકોના ટેક્સના પૈસાની સિમેન્ટમાંથી ધૂળ કઈ રીતે થઈ ગઈ એ આપણે દેખાડ્યું હતું. તો આ પ્રકારે આશંકા વ્યક્ત કરી શકાય કે આ ભ્રષ્ટાચારનું પાણી છે અને એના કારણે આ પાણી ભરાયેલું છે. કારણ કે વારંવાર આવી રીતે પાણી જો ભરાતું હોય આ જગ્યા ઉપર તો નિરાકરણ ચલો 1 વર્ષનો આવે, 2 વર્ષનો આવે, 3 વર્ષનો આવે, પરંતુ અમુક સમય મર્યાદા ગયા પછી, લોકોની ફરિયાદ મળ્યા પછી, ઝી 24 કલાક અને અહેવાલ સતત દેખાડ્યા બાદ જો તંત્રની આંખ નથી ખુલી રહી તો એ કદાચ કહી શકાય કે એ ક્યાં ખોટ છે એ મારે તમારે સમજવાનું રહ્યું, પ્રજાએ સમજવાનું.